તમારી સાથે હું પેલા શેર કરું છું. ઓકે, આપણે ડે 3 ના વાત કરી હતી ઇમોશન્સ વિશે, રાઈટ, કે આપણી લાગણીઓ જે છે, આ બધા ઇમોશન્સ ને આપણે આઈડેન્ટિફાઈ કર્યા. ઓકે, લેટ મી શો યુ ધ સ્લાઇડ. આ બધા ઇમોશન્સ છે, ગિલ્ટ છે, એંગર છે, જેલસી છે, આ બધા જ ઇમોશન્સ આપણી અંદર રહેલા છે. ઓકે, અને કાલે આપણે વાત કરી હતી આપણા બેરિયર્સની ઉપર, રાઈટ, કે આપણી લાઈફમાં અમુક બેરિયર્સ છે અથવા તો અમુક રોડ બ્લોક્સ છે જે આપણને આગળ જતા અટકાવે છે. સો બ્રોડલી આ બધી વસ્તુ શું છે? તો એક સિમ્પલ ભાષામાં કહું તો આ બધું આપણો એક ટ્રાફિક છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે અહીંયાથી જાતા હો, ફોર એક્ઝામ્પલ બોમ્બે થી નીકળું છું ને મારે અમદાવાદ પહોંચવું છે, અને માન લો વચમાં ડાયવર્ઝન બહુ છે, વચમાં ટ્રાફિક બહુ છે, તો શું હું મારા ડેસ્ટિનેશન અમદાવાદ તરફ જલ્દી પહોંચી શકીશ? ધ આન્સર ઇઝ નો. વાય? કારણ કે આ બધો ટ્રાફિક જે છે એ મારી સ્પીડને સ્લો કરી દેશે. સિમિલરલી આપણી લાઈફની અંદર પણ આપણે જે નકારાત્મક લાગણીઓની વાત કરી, નકારાત્મક વિચારોની વાત કરી, નકારાત્મક માન્યતાઓની વાત કરી, અથવા તો આ બધા બેરિયર્સની વાત કરી, આ બધી જ વસ્તુ જે છે ને આપણી ગતિને રોકે છે. આપણે 5 મેનિફેસ્ટેશન પ્રોસેસ વિશે વાત કરી ડે 1 માં, પણ તમને ખ્યાલ છે ડે 1 માં એ 5 મેનિફેસ્ટેશનના સૌથી બધા બ્લોક શું છે? આ બધા બ્લોક્સ છે. આ જ બ્લોક્સ આપણને આગળ જતા રોકે છે. સો હીલિંગ આ તમારા બધા જ બ્લોક્સને ક્લિયર કરવામાં મદદ કરે છે. ઓકે, ઓફ કોર્સ ઇટ્સ નોટ એન ઓવરનાઇટ પ્રોસેસ. આઈ બી વેરી વેરી ઓનેસ્ટ. યુ વિલ હેવ ટુ ડુ ઇટ એવરી ડે. અને એટલા માટે નોર્મલી સવારના સેશન્સમાં અમે લોકો મંગળવારે અને ગુરુવારે એક ઇમોશન્સની ઉપર હીલિંગ કરીએ છીએ. બીકોઝ ધીસ ઓલ આર લેયર્સ. આમ જેને કહેવાય ને કાદવ જામી ગયો છે, એ કાદવને કાઢવો પડે. ઇટ્સ નોટ એન ઓવરનાઇટ પ્રોસેસ, બટ યુ વિલ લર્ન ટેકનિક જેની મદદથી તમે કરી શકશો. સો વાય હીલિંગ? કારણ કે હીલિંગ તમારા બધા ટ્રાફિકને દૂર કરવામાં મદદ કરે છે. ઓકે, આઈ એમ શ્યોર તમારામાંથી ઘણા બધા લોકોએ ઘણા બધા નામ સાંભળ્યા હશે. રેકી હીલિંગ, એનર્જી હીલિંગ, ચક્રા હીલિંગ, ઘણા બધા ટાઈપના હીલિંગ છે. આજે એક નવી હીલિંગ મેથડ પણ તમે શીખશો. અને ઘણી વખત આપણને એમ ક્વેશ્ચન થાય કે યાર આ બધું આમ ફેશન થઈ ગયું છે, જે જુએ કે હીલિંગનો કોર્સ અથવા તો આ છે તે છે. ધીસ ઇઝ ઓલ સાયન્સ. ઓકે, ઘણી વખત છે ને આપણને ઘણી વસ્તુનું લોજિક ખબર નથી હોતું, અને આપણે છે ને આપણા પોતાના પ્રમાણે વી ઓલ આર મીનિંગ મેકિંગ મશીન્સ. બાય ધ વે, આપણે બધી વસ્તુને જજ કરી, આ ના ચાલે, આ ચાલે. હકીકત એ છે કે આપણને એનું લોજિક ખબર નથી. Everything is a science. Astrology is a science. Numerology is a science. Everything is a science. Okay? અને આજે સવારના જ્યારે ફોરમ મહામૃત્યુંજય જપ, તો આજે અમારું સ્પેશિયલ સેશન હતું સવારના મહાશિવરાત્રીનું. તો નોર્મલી 5 વાગે કનેક્ટ કરીએ છીએ, 4:55 કનેક્ટ કરીશ, પણ આજે અમે લોકો 4:30 કનેક્ટ કર્યા. અને બધા લોકોએ ભેગા મળીને 108 ભગવાનનું નામ લીધું, જપ લીધું, મહામૃત્યુંજયના જપ કર્યા. તો આખું સેશન એની ઉપર હતું. વિઝ્યુલાઇઝેશન, ગ્રેટિટ્યુડ, બધું જ આજે શિવરાત્રીની ઉપર ફોકસ હતું. ઓકે, બટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, દરેકે દરેક વસ્તુનું લોજિક છે. આજે હું તમને હીલિંગનું પણ લોજિક કહીશ કે વાય હીલિંગ શું કામ કરે છે. ઓકે, સો બિફોર આઈ ગો ટુ ધી હીલિંગ, લેટ મી આસ્ક ધીસ ક્વેશ્ચન. તમારામાંથી કેટલા લોકોએ કાલે જે મેં તમને એક્ટિવિટી આપી હતી કમ્પ્લીટ કરી? કેટલા લોકોએ ટાસ્ક કમ્પ્લીટ કર્યું? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. ઓકે, થેન્ક ગોડ, એક તો આન્સર આવ્યો. ઓકે, કિરણબેન, પારુલ. ઓકે, ધેટ એક્ટિવિટી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો ના કરી હોય તો હું ફરી વખત રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ જઈને આજે કરજો. ઓકે, બીકોઝ અધરવાઇઝ લાઈફ ઇઝ ઓલ અબાઉટ આ સારું થયું, મજા આવી. મજા આવવાથી કોઈ રિઝલ્ટ નથી મળવાનું. ઓકે, યુ વિલ અગેન ગો બેક ટુ ધી સેમ સર્કલ. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે ફાઇન્ડ આઉટ કે શું છે, તમારે શું કરવું છે, એના માટે તમારે શું જોઈએ છે, એના માટે તમારે શું કરવું છે, એના માટે કયા બ્લોક્સ છે, અને બ્લોકને તમે કઈ રીતે રિમૂવ કરી શકો. You need this core strategy, otherwise you will not be able to move forward. Right? So my request, please do it. Okay? Now, તમારામાંથી કેટલા લોકો અગ્રી કરે છે? You can type agree in the chat box.
કે આ યુનિવર્સમાં બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે બધી જ ઉર્જા છે. How many of you agree? Everything in universe is energy. Type agree in the chat box or you can nod your head. Everything is energy, right? તમે એનર્જી છો, હું એનર્જી છું, આ મારો કુર્તો એનર્જી છે, મારો માઇક એનર્જી છે, ઝૂમ એનર્જી, એવરીથિંગ ઇઝ એનર્જી. અગ્રી? ઓકે. ડુ યુ નો દરેકે દરેક ઉર્જા, દરેકે દરેક એનર્જીની પોતાની એક ફ્રીક્વન્સી છે. એવરી એનર્જી હેઝ અ ફ્રીક્વન્સી. ઓકે. નાઉ લેટ મી શેર ધીસ એટલે તમને વધારે ખ્યાલ. તમારામાંથી કેટલા લોકોએ FM રેડિયો સાંભળ્યો છે? યુ કેન ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. તમારી ફેવરિટ ચેનલ કઈ છે પણ તમે લખી શકો છો. FM રેડિયોના ગીતો કોણ સાંભળે છે અને તમારી ફેવરિટ ચેનલ કઈ છે? ઓકે, રેડિયો મિર્ચી 98.3, 104.8, 92.3, My FM 92.5, વિવિધ ભારતી. હવે ધ્યાનથી સમજજો. સો મારી પાસે એક રેડિયો છે અને હું રેડિયોમાં 91.1 સિલેક્ટ કરું છું, 91.1 સિલેક્ટ કરું છું. 91.1 કનેક્ટ થશે. ઓકે. નાઉ આ 91.1 માંથી મારે 98.3 માં જવું છે, તો હું શું કરીશ? 91.1 માંથી 98.3 સ્વિચ કરીશ એટલે 98.3 કનેક્ટ થશે. કરેક્ટ? Now, my dear friend, there are two learnings. बहुत ध्यान से समझो. एक 91.1, 98.3 કે 93.9 આ બધી જ વસ્તુ આપણી આજુબાજુ છે. બધી જ ફ્રીક્વન્સી આપણી આજુબાજુ છે. ઇટ્સ ઓલ અબાઉટ કે તમે તમારા રેડિયોમાં કઈ ફ્રીક્વન્સી સેટ કરો છો. ઓકે. સેકન્ડ થિંગ, મારે ધારો કે 93.9 ચેનલ જોઈએ છે તો મારે 93.9 93.9 પર જ કનેક્ટ કરવું પડશે. 93.8 સેટ કરીશ કે 95.0 કરીશ તો એ કામ કરશે. એવી જ રીતે યોર માઇન્ડ ઇઝ લાઈક અ રેડિયો બ્રોડકાસ્ટ. તમારી આજુબાજુ બધી જ સિચ્યુએશન છે. પોઝિટિવ સિચ્યુએશન, નેગેટિવ સિચ્યુએશન, પોઝિટિવ થોટ, નેગેટિવ થોટ, પોઝિટિવ ઇમોશન, નેગેટિવ ઇમોશન. લેટ મી આસ્ક, તમારામાંથી કેટલા લોકોને 5 દિવસમાં સારા અનુભવ થયા છે, સારા વિચારો આવ્યા છે, કંઈક વસ્તુ કરવાની સ્ટાર્ટ કરી છે, સારા સમાચાર મળ્યા છે? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. કારણ કે મહદઅંશે તમારું બટન જે છે મેં કંટ્રોલ કરેલું 5 દિવસ માટે, મેં અને ફોરમે. અને એટલા માટે તમારામાંથી ઘણા બધા લોકોને 5 દિવસમાં બહુ સારું ફીલ થયું હશે. સો યોર માઇન્ડ ઇઝ લાઈક અ બ્રોડકાસ્ટ. ઇફ યુ થિંક, ઇફ યુ ફોકસ ઓન જોય, તમારી આજુબાજુ હેપીનેસ, જોય, ખુશી આવશે. જો તમે ફોકસ વરીની ઉપર કરશો, ચિંતાની ઉપર, તમારી આજુબાજુ ચિંતાવાળી સિચ્યુએશન હશે. This is reality of life. Okay? Let me give you back the same example જે આપણે day 1 માં આપ્યું હતું. તમારા લોકોમાંથી કેટલા લોકો સાથે ભૂતકાળમાં એવું થયેલું છે કે ઉઠીએ, આપણો મૂડ સારો નતો અને એક પછી એક એવી વસ્તુ થાય ને આપણને એમ થાય આજનો દિવસ સારો નતો? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. તમારામાંથી કેટલા લોકો સાથે ઉલટું પણ થયેલું છે કે ઘણા દિવસો એવા હોય કે જે તમને સારા ન, એકદમ સારા હોય, આપણે સારા ન હોય કરી લીધું, એકદમ સારા હોય, વિચ મીન્સ તમે ઉઠો, કોઈ સારા સમાચાર મળે અને ખબર નહીં એ દિવસે શું તમારી ફ્રીક્વન્સીથી એક પછી એક સારા સમાચાર મળે, બહુ સારો પ્રોગ્રેસ થાય છે, અધૂરા કામ થઈ જાય છે, અમુક ડીલ જૂની પૂરેલી હતી એ ક્લોઝ થઈ જાય છે. સો વાય? Because it's all about tuning your frequency. It's all about tuning your frequency. Second, ધારો કે મને હેલ્થનો ગોલ જોઈએ છે, ધારો કે મને કરિયરનો ગોલ જોઈએ છે, ધારો કે મને રિલેશનશિપનો ગોલ જોઈએ છે.
મારે એ ગોલ અચીવ કરવા માટે એની ફ્રીક્વન્સી મેચ કરવી પડે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ ગોલની ફ્રીક્વન્સી, વેલ્થની ફ્રીક્વન્સી અહીંયા છે, તો મારે પોતાની જાતને અપગ્રેડ કરીને અહીંયા જવું પડે જેથી હું આ ગોલને અચીવ કરી શકું. રાઈટ, ધેટ્સ વાય હું હંમેશા ડે 2 ના વારંવાર રિપીટ કરું છું. સવારના સેશન જે છે મોર્નિંગ G7 ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ બિકોઝ એ તમારી ફ્રીક્વન્સીને અપગ્રેડ કરે છે. જો તમે તમારી ફ્રીક્વન્સીને અપગ્રેડ નહીં કરો, આઈ એમ સોરી ટુ સે યુ વિલ નોટ બી એબલ ટુ અચીવ ગોલ્સ. કારણ કે આ બધું જ હું કહું છું ને, આ બધું મારું ઇન્વેન્શન નથી. આ નિકોલા ટેસ્લા કરીને સાયન્ટિસ્ટ થઈ ગયો, એને બધું ફાઇન્ડ કરેલું છે, એને રિસર્ચ કરેલું છે ઇન ડેપ્થમાં, વૈજ્ઞાનિકે. બધું સાયન્સ છે. ઘણી વખત આપણે ઘણું વાંચ્યું ના હોય અથવા સમજવા તૈયાર ના હોઈએ ને એટલા માટે આપણે ઠુકરાવી દઈએ. ધીસ ઇઝ ઓલ સાયન્સ. આઈ એમ ટેલિંગ યુ, ધીસ ઇઝ ઓલ સાયન્સ. નાઉ હું તમારી સાથે એક સ્લાઇડ શેર કરું છું. ધીસ સ્લાઇડ ઇઝ માઇન્ડ બ્લોઈંગ અને એને સમજવાની ટ્રાય કરજો. લેટ મી શેર ધ સ્લાઇડ. માં ડોક્ટર ઇમોટોએ પાણીની ઉપર પ્રયોગ કર્યો. એને શું કર્યું ખબર છે? આ રીતે પાણીને અલગ અલગ ફ્રીક્વન્સીમાં પાણીને અલગ અલગ જગ્યાએ રાખ્યું. મતલબ પાણીને અલગ અલગ બીકરમાં ભર્યા, અલગ અલગ કન્ટેનરમાં ભર્યા અને દરેક પાણીને અલગ અલગ ફ્રીક્વન્સીથી ચાર્જ કર્યું. વોટ ઇઝ ચાર્જ કર્યું? એક પાણી છે એને કીધું આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. બીજા પાણી છે એને કીધું થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ત્રીજા પાણી છે કીધું આઈ હેટ યુ, આઈ હેટ યુ, આઈ હેટ યુ. કેન યુ ઇમેજિન? જ્યારે આ પાણીનો બરફ બનાવવામાં આવ્યો અને બરફના ક્રિસ્ટલ માઇક્રોસ્કોપથી જોવામાં આવ્યા, તો જે જગ્યાએ પોઝિટિવ ફ્રીક્વન્સી વાઇબ્રેટ કરી હતી એ જગ્યાના તમે ક્રિસ્ટલ જોઈ શકો છો. થેન્ક યુ, વિઝડમ, એન્જલ, આઈ લવ યુ, પીસ, ટ્રુથ, ઇટર્નલ. પછી યુ ફૂલ, તું ગાંડો છે, ઇવિલ, તું નકારાત્મક છે. આ બધાના તમે ક્રિસ્ટલ જુઓ આ ચારના. બહુ આડાવડા છે, વિખરાયેલા છે. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ, પાણી એને જો તમે પોઝિટિવલી ચાર્જ કરો તો એની ઇમ્પેક્ટ પાણીની ઉપર દેખાય છે. ડુ યુ નો આપણા શરીરમાં કેટલા ટકા પાણી છે? યુ કેન ટાઈપ ઇન ધ ચેટ બોક્સ. આપણા શરીરમાં કેટલા ટકા પાણી છે? 70% ને above. ઓકે, સો ઘણી વખત આપણે કોઈને સંભળાવવામાં, કોઈને બોલવામાં, કોઈને સામો જવાબમાં ભૂલી જઈએ છીએ કે એ વસ્તુ આપણે પોતે પણ સાંભળીએ છીએ અને એની ઇમ્પેક્ટ તમારી ઉપર પણ થાય છે. સો ઘણી વખત ઘણાને લાગે લો ઓફ એટ્રેક્શન, ગ્રેટિટ્યુડ, એફર્મેશન આ બધું શું સાચું હશે કે નહીં? તમે માનો કે ના માનો, સાયન્સ, એન્ડ ધીસ ઇઝ સાયન્સ, ધીસ ઇઝ નોટ સ્પિરિચ્યુઆલિટી. હું લો ઓફ એટ્રેક્શન ની વાત જ નથી કરતો. આઈ એમ ટોકિંગ અબાઉટ સાયન્સ. એક વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો અને પ્રયોગનું રિઝલ્ટ શું છે? Okay, so now let me connect the dots. Okay, now let me connect the dots. હું આખા ડોટ્સ ને એક પછી કનેક્ટ કરું તમને ખ્યાલ આવે. ઓકે, તમારામાંથી કેટલા લોકોની સાથે હું થયેલું છે? મતલબ તમે નાના હતા અને તમે પડતા પડતા અથવા તો તમે ચાલતા ચાલતા પડી ગયા, વાગી ગયું, નાની મોટી તમને ઈજા થઈ. કેટલા લોકો સાથે હું થયેલું છે? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. નાની મોટી ઈજા થયેલી છે. તમને ખ્યાલ છે ઘણી વખત આપણને વાગેલું હોય ને, આપણે એના પર મલમ પણ નથી લગાવતા અને એ સ્કીન જે છે ને એ પોતાની મેળે હીલ થઈ જાય છે. એનો મતલબ એ હીલિંગ પાવર આપણી અંદર પોતે રહેલા છે, પોતાની અંદર રહેલા છે. મને હજી યાદ છે, હું જયારે 9મા ધોરણમાં હતો ને ત્યારે સિસ્ટર નિવેદિતામાં રાજકોટમાં હતો અને ત્યાં હું વોલીબોલ રમતો હતો અને વોલીબોલ રમતા રમતા મારું કાંડું જે છે ને આમ બેન્ડ થઈ ગયું. ઓકે,
હેરલાઇન ફ્રેક્ચર આવી, ક્રેક આવી. સો ડોક્ટર પાસે ગયો અને મને તો એમ કે ભાઈ હવે શાંતિ, હવે કહેવાનો મતલબ શાંતિ, અને હવે મારે સ્કૂલ જવાની જરૂર નહીં પડે અમુક દિવસ. તો ડોક્ટરે કીધું તમે તો સ્કૂલ જઈ શકશો, હું તમને ખાલી પાટો બાંધી દઉં છું, આ પાટાને હલાવતા નહીં. સો ડોક્ટરને પણ ખબર છે એનું કામ છે કે આ પાર્ટ હલે નહીં, બાકી હિલિંગ પાવર તો આપણી અંદર જ રહેલા છે. સો વાય હિલિંગ થેરાપી, હિલિંગ શું કામ હિલિંગ કામ કરે? બીકોઝ હિલિંગ ઇઝ અવર નેચરલ પ્રોસેસ. હિલિંગ આપણી અંદર સતત થતું જ હોય છે. તમને ખ્યાલ છે સાયન્સ કહે છે કે અમુક ટાઈમે આપણું શરીર જે છે ને રિબૂટ થાય છે, આખું શરીર રિબૂટ થાય છે. આપણા જૂના જેટલા કોષ છે બધા એનામાંથી નવા કોષ બને છે અને આખું શરીર આપણું નવું ડેવલપ થાય છે અમુક પીરિયોડિક ઇન્ટરવલે. સો મારો કહેવાનો મતલબ એ જ છે, વાય હિલિંગ? બીકોઝ હિલિંગ ઇઝ અવર નેચરલ પ્રોસેસ, અને હિલિંગ ભગવાને આપણને આપેલું છે. આપણે આ હિલિંગ પાવરની યુઝ કરી અને પોતાની જાતને હીલ કરવાની છે. હવે હું એક સ્પિરિચ્યુઅલ ગુરુ વિશે વાત કરીશ, અને એનું નામ નહીં લઉં કારણ કે તમે બધા એમ શ્યોર કોઈને કોઈ સ્પિરિચ્યુઅલ ગુરુને માનતા હશો, અને મારી દ્રષ્ટિ બધા સારા છે. ઓકે, બધા સારા છે. હવે આજની ડેટમાં કોઈ નોર્મલી ફ્રોડ ને એવું હોય તો લોકો ખબર પડી જાય છે. તો જે પણ સ્પિરિચ્યુઅલ ગુરુ સારા તમે ફોલો કરો છો, એબ્સોલ્યુટલી ફાઇન, એ સારા છે. ઓકે, સો એ સ્પિરિચ્યુઅલ ગુરુ છે ને એક બહુ સરસ એક્ઝામ્પલ આપે છે, અને હું સેમ એક્ઝામ્પલ તમારી સાથે શેર કરીશ. ઓકે, માન લો તમારી પાસે એક બ્રાન્ડેડ કાર છે, હ્યુન્ડાઈ છે, મારુતિ છે, હોન્ડા છે. તમારે એને સર્વિસ કરાવી છે. તમે કારને ક્યાં લઈ જશો? ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન કે લોકલ મિકેનિક? You can type A for authorized service station. You can type L for local mechanic. Authorized service station, right? So I do agree કે કદાચ ક્યાંક વચમાં અટકી ગઈ તો લોકલ મિકેનિકને બોલાવી લઈએ આપણે. ઓકે, બટ વી પ્રિફર ટુ ગો ટુ ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન. આપણને ખ્યાલ છે કે ચાર્જ વધારે લેશે, છતાં પણ જઈએ છીએ. શું કામ? બીકોઝ વી નો કે એ કારના મેન્યુફેક્ચર છે, એને કાર બનાવેલી છે, અને એને ખ્યાલ છે કયા ટાઈમે કઈ જગ્યાએ કયો પ્રોબ્લેમ કઈ રીતે ફિક્સ કરવો. અને જે લોકો રેગ્યુલર સર્વિસ કરતા હશે એ લોકોને ખ્યાલ હશે કે 10-12 વર્ષ સુધી પણ ક્યારે વચમાં પણ કાર અટકતી નથી. સો વિચ મીન્સ જ્યારે કારને સર્વિસ કરવાની હોય ત્યારે આપણે ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન પાસે જાય છે, પણ જ્યારે આપણે આપણા ઇમોશન્સને હીલ કરવાના હોય છે ત્યારે આપણે ક્યાં જવું જોઈએ? જેલસી, સ્ટ્રેસ, એન્ઝાઇટી, વરી, આ બધા જ ઇમોશન આપણે પોતે ડેવલપ કરેલા છે. We should go to authorized service station. આપણે મેન્યુફેક્ચરર પાસે જવું જોઈએ. So by the way, મેન્યુફેક્ચરર ક્યાં છે? આપણી અંદર. Okay, so let me connect the dots and now let's move to the healing technique. કહેવાનો મતલબ હીલિંગ શું કામ જરૂરી છે? કારણ કે હીલિંગ તમારા બધા બ્લોક્સને રિમૂવ કરી શકે. સેકન્ડ, હીલિંગ જે છે એ તમારી નેચરલ પ્રોસેસ છે. હિલિંગ શું છે? તમારી નેચરલ પ્રોસેસ છે, તમને ઓલરેડી આપેલી છે. તમે કોરોના, અને ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ ડોક્ટર્સ, ઓબ્વિયસલી ડોક્ટરની જરૂર પડે જ્યારે ઇમરજન્સીની હોય, પણ ઇવન ડોક્ટર પણ અગ્રી કરતા હશે. લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ કોરોના. કોરોનાના ટાઈમમાં ઘણા બધા પેશન્ટ્સ હતા, ઘણા બધા દર્દી હતા. સો ઘણી બધી દવા અને બધું આપતા, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે ડોક્ટર પણ એ જ કહેતા, ભાઈ ઇમ્યુનિટીની ઉપર આધાર છે. ઓકે, સો આજે આપણે શીખશું કે કઈ રીતે આપણે આપણા હીલિંગ પાવરને યુઝ કરી ને તમે તમારા નેગેટિવ ઇમોશન્સ, નેગેટિવ એનર્જીઝને હીલ કરી શકો. ઓકે, આર યુ ઓલ રેડી ટુ લર્ન ધીસ પાવરફુલ ટેકનિક? ટાઈપ આર ફોર રેડી. સો કાલે મેં તમને મણકાની વાત કરી હતી, મણકાનું ટેસ્ટિમોનિયલ આપ્યું હતું.
રાઈટ? તો એને ઓબ્વિયસલી વિઝ્યુલાઇઝેશન એફર્મેશન્સ તો અમે લોકો એને આપ્યા હતા, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને આ હીલિંગ થેરાપીની મદદથી પોતાને ક્યોર કરેલું છે. ઓકે, આ મોનિકા ત્રિપાઠી, જેનું મેં તમને કાલે એક્ઝામ્પલ આપ્યું હતું કે એના મધરના ફેફસામાં પાણી ભરાતું હતું. પહેલા એને બહુ ધ્યાનથી સાંભળો ને પછી હું તમારી સાથે આ હીલિંગ ટેકનિક યુઝ કરીશું. આપણે લોકો લાઈવ એક્સપિરિયન્સ કરશું. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે. સાથે શેર કરી શકો છો. આઈ થિંક ઇટ્સ અ વેરી અમેઝિંગ રિઝલ્ટ. મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો 19ના કે મારી મધરને બહુ સિરિયસ છે ને બધા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ થયા છે હેલ્થમાં, અને હવે ડૉક્ટર કહે છે કે ભાઈ તમે ઘેર લઈ જાઓ, અમનું કશું કોઈ પોસિબિલિટીઝ નથી, એમને લંગ્સમાં બહુ જ પાણી ભરાઈ ગયું છે અને મેડિસિન્સ ને બધું આપવા છતાં બી કંઈ સોલ્યુશન આવતું નથી. એટલે મેં એમને કીધું કે કંઈ નહીં, તમે 1-2 દિવસ વેઇટ કરો, એકદમ ઘેર લઈ જવાની જે બી મેડિસિન તમારી ચાલુ છે એ ચાલુ જ રાખો. અને ઇન બિટવીન મેં એમને ફોટો એમનો મતલબ મેં જોયેલા હતા, એ છતાં બી મેં ફોટો મંગાવ્યો ને સામે ફોટો રાખીને હું દિવસમાં 3 થી 4 વખત મતલબ કાઉન્ટ કર્યા વગર એમના ફોટાને જોઈને એમાં એવું મનમાં વિચારતી હતી કે એમના હેલ્થ માટે હું આ કરું છું. અને પછી એમની ઉપર હું એવું દિવસમાં 3 થી 4 વખત કદાચ 10, 15, 20 મિનિટ માટે હું એમનો જોઈને બોલતી હતી. અને પછી એમનો 26 તારીખે મને મેસેજ આવ્યો કે એક્સરે નો રિપોર્ટ નથી આવ્યો, પણ ખાલી એક્સરે આવ્યો છે, હું શેર કરું છું તમારી જોડે. અને આજે એમણે મને રિપોર્ટ પણ શેર કર્યો. અને એ વખતે એમનો જ્યારે ફર્સ્ટ 19નો જે રિપોર્ટ હતો એમાં 160 ml કે એવું કંઈક પાણી હતું, અને 26ના દિવસે જે રિપોર્ટ આવ્યો એમાં બિલકુલ લંગ્સ ક્લિયર છે. વાવ, કોઈ જ પ્રોબ્લેમ નથી એમને. અને આજે તો એમને રજા આપીને ઘેર પણ લઈ ગયા. જે ડોક્ટરને હોપ નથી કે હવે કશું જમા નહીં થાય, એમને કમ્પલસરી ઓક્સિજન 24 અવર્સ આપવું પડતું હતું. આજે ડોક્ટરે કીધું ઓક્સિજન તમારે રાખવું હોય તો રાખો ઘેર, પણ હવે એમને જરૂર નથી. રવિવારથી મતલબ ગઈકાલથી એ બિલકુલ ઓક્સિજન વગર 24 અવર્સ છે. સાથે શેર કરી શકો છો. Okay, so are you all excited to learn this technique? Type E for excitement in the chat box. Okay, so પહેલું તો let's find out કે આ હીલિંગ થેરાપી આવી ક્યાંથી. ઓકે, સો વર્ષો પહેલાની વાત છે. વર્ષો પહેલા હવાઈમાં એક હોસ્પિટલ એ લોકોએ બનાવી, અને હવાઈમાં હોસ્પિટલ બનાવીને હોસ્પિટલમાં એક વોર્ડ રાખ્યો. તો તમને ખ્યાલ છે હોસ્પિટલમાં અલગ અલગ સેક્શન હોય, એમાં એક સેક્શન હતો મેન્ટલ વોર્ડ એટલે જે લોકો સાયકિક છે, જે લોકો મેન્ટલ સ્ટેબલ નથી, ઇન્સેન છે, એ બધા લોકોને ત્યાં દાખલ કર્યા. ગુજરાતીમાં તો કહું તો જે લોકોનું મગજ પર કાબુ નથી, એ કોઈક ને કોઈક ક્રાઇમ કરેલો છે, એને કોઈક ને કોઈ જગ્યાએ જુલ્મ કરેલો છે અને મેન્ટલી સ્ટેબલ નથી, એ લોકોને સતત નજરમાં રાખવા પડે. એવા લોકોનો એક રૂમ બનાવ્યો, એક વોર્ડ બનાવ્યો હતો. અને હોસ્પિટલે વોર્ડ તો બનાવી દો, બટ ધ સિચ્યુએશન વોઝ વેરી ડિફિકલ્ટ. હાલત બહુ જ ખરાબ હતી, કારણ કે ત્યાં લોકો ટકતા નતા. જેના એમ્પ્લોયી જે છે, સ્ટાફ છે, નર્સિસ છે, ડોક્ટર છે, અને ઘણી બધી ટ્રાય કરતા હતા લોકોને હીલ કરવાનું, પણ હીલ નતું થઈ શકતું. હવે હોસ્પિટલ ઘણા બધા થેરાપિસ્ટને, ડોક્ટર્સને બધાને એપ્રોચ કરતા હતા, અને ત્યાં એને એક થેરાપિસ્ટ મળ્યા, અને એ થેરાપિસ્ટે કીધું કે હું આ બધા લોકોને ક્યોર કરી દઈશ, પણ મારી હીલિંગ થેરાપી થોડી અલગ છે. એટલે હોસ્પિટલે કીધું અમને કઈ ફેર નથી પડતો, તમે તમારી રીતે કરો, મારે તો આનું રિઝલ્ટ જોઈએ છે, અમને તો આ બધા લોકોને હીલ કરવા છે. ઓકે, એન્ડ કેન યુ બિલીવ, એને એની હીલિંગ થેરાપી કરવાની સ્ટાર્ટ કરી, અને વિધિન અ મંથ આ બધા દર્દીઓની ઉપર અસર દેખાવાની ચાલુ થઈ. ઘણા બધા દર્દીઓનું બહુ મેડિકેશન લેવલ હાઈ હતું, દવાનો ડોઝ બહુ જ હાઈ હતો, એનો દવાનો ડોઝ ઓછો થઈ ગયો. ઘણા બધા રૂમમાંથી ઘણા બધા વાયલન્સના રિપોર્ટ આવતા હતા, એને બાંધવા પડતા હતા,
એ બધા લોકોને ધીમે ધીમે એના વાયોલન્સ જે છે, હિંસક બનાવ જે છે ઓછા થવા માંડ્યા. હોસ્પિટલે ધીમે ધીમે લોકોને રિલીઝ કરવાનું ચાલુ કરી દીધું અને 1 વર્ષમાં આ બધા જ દર્દીઓ સાજા થઈ ગયા. How many of you think this is magical? Find M for magical in the chat box. Ladies and gentlemen, this is a true story. આ જે વાર્તા કહું છું, it's a સાચી વાર્તા છે. You know, on top of that, આ થેરાપિસ્ટ આ દર્દીઓમાંથી એક પણ દર્દીનું મોઢું પણ જોયું નથી. ત્યારે કાર્તિક એક પણ દર્દીનું મોઢું જોયું નથી. How many of you think this is unbelievable? Type U for unbelievable. So આ થેરાપિસ્ટને પૂછવામાં આવ્યું કે તમે એવું શું કર્યું જેની મદદથી આ બધા જ દર્દીઓ જે છે એ સાજા થઈ ગયા. સો હવે સમજવાનું છે, કારણ કે અગેન ઇમ્પ્લિમેન્ટ કરવું ઇઝ એવરીથિંગ ઇઝ નોટ ઇઝી. ઓકે, પેલું સો ડોક્ટર યુલેન જેણે આ ફાઇન્ડ કર્યું, ડોક્ટર યુલેને કીધું કે આ જ્યારે પણ દર્દીઓને મેં જોયા ને, એટલે મેં પેલા એની જવાબદારી લીધી. એટલે હોસ્પિટલ એટલે જે પણ એને એનો ઇન્ટરવ્યુ લેતા હતા એને કીધું કે તમે એવી રીતે કોઈની પણ જવાબદારી કઈ રીતે લઈ શકો. તો ડોક્ટર યુલેને કીધું કે એ વ્યક્તિ આ બધા દર્દીઓ અથવા હોસ્પિટલ કોઈ બીજા પાસે પણ જઈ શક્યા હોત, પણ એ લોકો મારી પાસે આવે. એનો મતલબ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હું આ લોકો સાથે કનેક્ટેડ છું. સો ધ ફર્સ્ટ સ્ટેપ, એણે આ બધા લોકોની જવાબદારી લીધી. બીજું સ્ટેપ, એને શું કર્યું કે આ બધા જ લોકોના ચાર્ટ્સ વાંચવાનો ચાલુ કર્યું. સો એ બધાના અલગ અલગ એક્સપિરિયન્સ હતા, ચાર્ટ્સ હતા, એક ચાર્ટ્સ વાંચવાના ચાલુ કર્યા. અને જ્યારે ચાર્ટ્સ વાંચતા હતા ને, ત્યારે એ ડોક્ટર યુલેનને પોતે એ ઇમોશન્સ ફીલ થવા માટે એને પોતાના નકારાત્મક ઇમોશનને હીલ કર્યા. રાઈટ, ઓબ્વિયસલી તમે સમજી શકો છો, જ્યારે આવી રીતે ક્રિમિનલના કોઈ પણ ધારો કે તમે ચાર્ટ્સ વાંચો તો એને એંગર આવતું હતું, ફ્રસ્ટ્રેશન આવતું હતું, ઇરિટેશન આવતું હતું, સેડનેસ આવતું હતું. એને પોતાની લાગણીઓને હીલ કરીને બદલામાં બધા જ લોકો હીલ થઈ ગયા. તમારામાંથી કેટલા લોકો આને લાઈવ એક્સપિરિયન્સ કરવા માંગે છે? ટાઈપ ઇન ધ ચેટ બોક્સ. સો જે લોકોએ MDM 2.0 એનરોલ કરેલું છે, ધીસ ઇઝ વેરી મચ પાર્ટ ઓફ ધીસ. અને આપણે એક એક લાગણીઓને લઈને એના પર હીલિંગ કરીએ છીએ. આજે ઓબ્વિયસલી આપણે કોઈ બી એક વસ્તુની ઉપર હીલ કરશું. ઓકે, અને ઓબ્વિયસલી પછી ત્યારે તમે MDM 2.0 માં જે લોકો છે એ લોકોની સાથે તો આપણે ડિટેલમાં કરશું. ઓકે, નાઉ હવે હું ફોરમને બોલાવું છું. ફોરમ તમારી સાથે લાઈવ હીલિંગ મેડિટેશન કરશે, પણ તમારે મને અમુક પ્રોમિસ કરવા પડશે. સો ફર્સ્ટ થિંગ, તમારે તમારા કેમેરા ઓન કરવા પડશે, બીકોઝ આઈ વોન્ટ ટુ ઓબ્ઝર્વ યુ. હું અને ફોરમ બંને તમને લોકોને ઓબ્ઝર્વ કરશું. પ્લીઝ ટર્ન ઓન યોર કેમેરા until unless you are traveling અથવા કોઈ એવી સિચ્યુએશન છે, then of course you can keep it off, but otherwise please turn on your camera. તમારા કેમેરા ઓન કરો. સેકન્ડ, તમારામાંથી કેટલા લોકો, સો દેટ્સ ફાઇન વૈશાલી, દેટ્સ ફાઇન. તમારામાંથી કેટલા લોકો મને પ્રોમિસ કરે છે કે જ્યાં સુધી હીલિંગ મેડિટેશન ચાલુ છે ત્યાં સુધી 10-15 મિનિટ તમે તમારી આંખો ખોલશો નહીં? ટાઈપ P for promise. ઓકે, ક્વાઇટ પોસિબલ કે તમારામાંથી અમુક લોકોને મેડિટેશન કરવાની એટલી આદત નહીં હોય. ફાઇન, વિચારો આવે છે, આવવા દો વિચારો, પરફેક્ટલી ફાઇન. લેટ ધ થોટ્સ કમ, વિચારો આવવા દો, વિચારો આવશે, વિચારો જાશે, પરફેક્ટલી ફાઇન. ખાલી એના પર ફોકસ નહીં કરવા, કોન્સન્ટ્રેશન એના પર નહીં કરવા. ફોકસ તમારો જે છે ફોરમના વોઇસ પર હોવું જોઈએ. ઓકે, પ્રોમિસ? ઓકે, સ્પેશિયલી મેન, ઇનફેક્ટ બંને માટે એપ્લિકેબલ છે. હવે
ખાસ સમજજો, જ્યારે તમે હિલિંગ મેડિટેશન કરશો ને ત્યારે તમારા ઇમોશન્સ બહાર આવવાની ટ્રાય કરશે. ઓકે, તમારા અમુક ઇમોશન બહાર આવવાની ટ્રાય કરશે. તમારામાંથી કેટલા લોકો પ્રોમિસ કરે છે કે તમે તમારી એનર્જીને બ્લોક નહીં કરો? અગેન ટાઈપ પી ફોર પ્રોમિસ. સ્પેશિયલી મેન. મારાથી રોવાય નહીં, મારાથી ઇમોશનલ ન થવાય, આ બધી જ ખોટી વસ્તુઓ ભરાવેલી છે. ઇટ્સ ઇમોશન જે તમારામાંથી રિલીઝ થઈ રહ્યા છે. લેટ ધી ઇમોશન ફ્લો. એ બ્લોક છે, બ્લોક ક્લિયર થઈ રહ્યું છે. ખાડમાં કચરો ભરાઈ જાય ને તો એ કચરો કાઢવો પડે. એ ગંદુ બહાર આવે ના આવે એટલા માટે તમે કાઢો નહીં તો એ તમને બ્લોક જ રહે હંમેશા. ઓકે, સો પ્લીઝ તમારા કોઈ પણ તમારા ઇમોશન બહાર આવવાની ટ્રાય કરતા હો. લેટ ધી ઇમોશન ફ્લો. તમારામાંથી અમુક લોકોને રોવાનું આવતું. આઈ એમ નોટ સેઇંગ કે રોવાનું જ છે તમારે. ઇફ યુ થિંક તમને તમારા આંખમાંથી આંસુ હોય, લેટ ધી ઇમોશન ફ્લો. બીકોઝ દરેક બેચમાં અમુક લોકોને આંસુ પણ આવે છે. સો સમ ઓફ યુ વિલ ક્રાય, વિચ ઇઝ ફાઇન. ઇટ્સ ઇમોશન બ્લોક જે ક્લિયર થઈ રહ્યું છે. ઓકે, સો ડોલી, યસ. સો વોટ આઈ વુડ સજેસ્ટ, તમે તમારા પગ જે છે ને, બાકી ફોરમ ઇન્સ્ટ્રક્શન આપશે ડિટેલમાં, તમારા જે પગ જે છે ને મેક શ્યોર કે જમીનને ટચ કરે, સો દેટ તમે ગ્રાઉન્ડિંગ એનર્જીનો બેનિફિટ લઈ શકો. ઓકે, ધેટ્સ ધી ઓનલી થિંગ. બટ ફોર એક્ઝામ્પલ, ફોર સમ રીઝન તમે નથી બેસી શકતા નીચે, ધેટ્સ ફાઇન. ઓકે, ધેટ્સ ફાઇન. બટ અધરવાઇઝ શક્ય હોય તો બેસો. ઓકે, સો વિથ યોર સપોર્ટ નાઉ આઈ વિલ ઇન્વાઇટ ફોરમ આવશે અને એના પછી હું તમારી સાથે એક વસ્તુ શેર કરવાનો છું પાવરફુલ. પણ લેટ ધ ફોરમ ફર્સ્ટ કમ. આપણે હિલિંગ મેડિટેશન કરી અને પછી જે છે હું તમારી સાથે એક વસ્તુ શેર કરીશ પાવરફુલ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન, નમસ્તે અને મહાશિવરાત્રીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હેપી વુમેન્સ ડે. તો અહીંયા જેટલી પણ સુંદર મહિલાઓ છે, બ્યુટીફુલ વુમેન, આઈ વિશ ઓલ ઓફ યુ અ વેરી હેપી વુમેન્સ ડે. હાઉ વોઝ યોર 5-day પ્રોગ્રામ? તમારા 5 દિવસ કેવા રહ્યા? યુ કેન ક્વિકલી ટાઈપ ઇન હિયર ઇન ધ ચેટ બોક્સ. તમે મને જણાવી શકો છો કે તમારો જે અનુભવ છે, એક્સપિરિયન્સ છે, કેવો હતો? ગ્રેટ, amazing, fab, good, must, great. Thank you, wonderful, great, amazing, super, great, excellent. All right. So day 2 ના આપણે એક સરસ મજાનું મેડિટેશન કર્યું હતું અને તમારામાંથી ઘણા બધા લોકોને મજા આવી હતી. Are we ready to have that experience one more time? સરસ મજાનું મેડિટેશન આજે પણ કરીશું. એના કરતા ઘણું જ અલગ છે. Okay, this is a healing meditation. But are we all ready for that amazing healing experience? Type yes in the chat box. Okay, great, wonderful. So એમ કહેવાય છે કે રાઈટ, થેન્ક યુ ફોર ટાઈપિંગ ઇન, થેન્ક યુ. એમ કહેવાય છે કે આપણું જે વર્લ્ડ છે, ઓકે, આપણી જે દુનિયા છે, ઇટ ઇઝ અવર રિફ્લેક્શન. આપણા થોટ્સ આપણા ડે ટુ ડે લાઈફમાં ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થાય છે અને એને લઈને આપણે જે પણ સિચ્યુએશન્સ છે એ અટ્રેક્ટ કરીએ છીએ. ઓકે, સો સૌથી પહેલા જો આપણે આપણી લાઈફને બેટર બનાવવી હોય, આપણે આપણી લાઈફને સુધારવી હોય, ક્યાં કામ કરવું પડે? સૌથી પહેલા આપણે આપણી અંદર કામ કરવું પડે. ઓકે, હવે હું એક ટર્મ તમારી સાથે શેર કરીશ. મને જણાવજો કે તમે આ ટર્મ પહેલા સાંભળી છે કે નથી સાંભળી. આપણે આજે જે હિલિંગ મેડિટેશન કરવાના છે એનું નામ છે સેલ્ફ લવ હિલિંગ મેડિટેશન. તમારામાંથી કેટલા લોકોએ સેલ્ફ લવ એ ટર્મ સાંભળી છે? ટાઈપ યસ જો સાંભળી હોય, અને એન ફોર નો, મેં નથી સાંભળી તો નો, યુ કેન ટાઈપ. ઓકે, યસ, નો. ઓકે, રાઈટ. એમાં આપણો વાંક નથી. ના સાંભળી હોય તો આપણો વાંક નથી, કારણ કે નાનપણથી આપણને એ જ શીખવાડવામાં આવ્યું છે કે બેટા પહેલા બીજાને મૂકો, પછી પોતાની ચિંતા કરો. હેને? આપણું જે થવાનું એ થાય, પહેલા બીજાનો વિચાર કરો. અને ક્યાંક ને ક્યાંક
જ્યારે આપણે આ નાનપણથી કરતા આવ્યા છીએ, જ્યારે આપણે બીજા બધાનું વિચારીએ છીએ, બીજાની શું ઈચ્છા છે, બીજાના એક્સપેક્ટેશન શું છે આપણી પાસેથી, એ જ વિચારતા વિચારતા આપણે ભૂલી ગયા છીએ કે આપણને એકચ્યુઅલી શું જોઈએ છે. વોટ ડુ વી વોન્ટ ઇન અવર લાઈફ, આપણા ડ્રીમ્સ, આપણા ડિઝાયર શું છે. અને જ્યારે આપણે એ પૂરું નથી કરી શકતા ને ત્યારે શું થાય છે, એ ફ્રસ્ટ્રેશન બિલ્ડઅપ થતું જાય છે. રાઈટ, આપણા ઇમોશન્સ આપણે શું કરીએ છીએ, અંદર દબાવતા જઈએ છીએ. આપણી ઈચ્છાઓ, આપણી મહત્વાકાંક્ષાઓ આપણે અંદર સપ્રેસ કરી રહ્યા છીએ. ઓકે, અને જેમ જેમ વધારે સેલ્ફ સપ્રેસ કરતા જઈએ એમ એમ આપણા ઇમોશનલ પ્રોબ્લેમ્સ વધતા જાય છે. એઝ એન ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોચ, મારા મેન્ટરે મને શીખવાડ્યું હતું કે જ્યારે પણ કોઈ ઇમોશન્સ હોય, જ્યારે પણ કોઈ લાગણીઓ હોય, એને જ્યારે પણ આપણે દબાવ્યા કરીએ છીએ, એક વખત દબાવ્યું, 2 વખત દબાવ્યું, નાનપણથી દબાવતા આવ્યા છીએ, એક વખત એક સમય એવો આવે છે જ્યારે એ ખૂબ જ મોટું સ્વરૂપ લઈ લે છે અને કોઈક રોગ, કોઈ ડિઝીઝ, કોઈ ડિસઓર્ડરના ફોર્મમાં બહાર નીકળે છે. એટલા માટે આપણે ઘણી વખત જોતા હોય છે કે અરે એ તો બહુ હેલ્ધી હતા, એ તો બહુ તંદુરસ્ત હતા, અચાનક એમને કેવી રીતે આ પ્રોબ્લેમ, હેલ્થ પ્રોબ્લેમ આવી ગયો. બટ દેટ ઇઝ બીકોઝ મે બી ચાઇલ્ડહુડમાં કોઈ ટ્રોમા હોય, આવી જ રીતના આપણી ઘણી બધી લાગણીઓ સ્ટેકઅપ કરી હોય, જે સેલ લેવલ ઉપર ડેમેજ કરે છે. નાનું 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 ડેમેજ કરતા કરતા એક વખત એક મોટું સ્વરૂપ લઈ લે છે. ઓકે, એન્ડ દેટ ઇઝ ધ રીઝન ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આ બધી લાગણીઓને હીલ કરતા જઈએ, ક્લિયર કરતા જઈએ. ઓકે, કારણ કે આપણે આપણી લાઈફમાં આગળ વધવું છે, પાછળ નથી જવું. ઓકે, હાઈવે પર જતા હોઈએ, ડ્રાઇવિંગ કરતા હોઈએ તો આપણે ક્યાં જોઈએ છીએ, સામેના કાચમાં જોઈએ છીએ, રેર વ્યૂ મિરરમાં જોતા નથી. સો લાઈફમાં જ્યારે આગળ વધવું હોય ને ત્યારે પાછળની વસ્તુઓ પાછળ જ મૂકી દેવી પડે. એ જોઈને આપણે ક્યારે આગળ વધી શકીએ. ઓકે, અને હીલિંગ મેડિટેશન આપણને આપણા ચાઇલ્ડહુડ ટ્રોમાસ, પાસ્ટ મેમરીઝ, જે પણ અનવોન્ટેડ લાગણીઓ છે, અનવોન્ટેડ થોટ્સ છે, એને હીલ કરવામાં મદદ કરે છે, એને ક્લિયર કરવામાં મદદ કરે છે, જેથી આપણે આગળ આપણા ફ્યુચર, આપણા પ્રેઝન્ટ અને ફ્યુચર ઉપર ફોકસ કરી શકીએ. ઓકે, સો આજનું જે હીલિંગ મેડિટેશન છે વેરી વેરી પાવરફુલ. ઓકે, અને યસ, આ જે સેલ્ફ લવ હીલિંગ મેડિટેશન છે એ 2 પિલર્સ ઉપર ઊભું છે, વેરી સ્ટ્રોંગ 2 પિલર્સ. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, કોઈ પણ સિચ્યુએશન હોય આપણી લાઈફમાં, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણને શું ટેવ છે, બીજાને બ્લેમ કરવાની. એને લઈને મારી લાઈફમાં આવું થયું, એ મારી લાઈફમાં આવ્યો અથવા તો આવી એટલે મારી લાઈફ આવી છે, નહીં તો મારી લાઈફ બહુ જ બેટર. ઓકે, સો આ હીલિંગ મેડિટેશનમાં આપણે શું કરવાનું છે, કોઈ બીજી કે ત્રીજી વ્યક્તિને બ્લેમ કરવાનું નથી. વી વિલ ટેક 100% responsibility of any situation. Okay, first is take 100% responsibility of any situation. હવે આ હીલિંગ મેડિટેશન છે એ આજે આપણે સેલ્ફ લવ ઉપર કરીએ છીએ, અધરવાઇઝ ઘણી બધી બીજી વસ્તુઓ માટે પણ યુઝ થાય. આપણા હેલ્થને ક્યોર કરવા માટે થાય, આપણા રિલેશનશિપ્સ ક્યોર કરવા માટે હોય. સો જે પણ વ્યક્તિ માટે આપણે હીલિંગ કરીએ છીએ અથવા જે પણ સિચ્યુએશન માટે આપણે હીલિંગ કરીએ છીએ, એ સિચ્યુએશનને અથવા તો એ વ્યક્તિને ભરપૂર આપણે શું કરીશું, લવ અને ફોરગિવનેસ આપીશું. ઓકે, we will send lots of love and forgiveness. કોઈ પણ બીજી ત્રીજી વ્યક્તિને બ્લેમ નહીં કરીએ અને જે પણ સિચ્યુએશન, જે પણ વ્યક્તિ માટે હીલિંગ કરી રહ્યા છે એને ભરપૂર આપણે પ્રેમ અને ફોરગિવનેસ આપીશું. ઓકે, સો ડુ યુ ઓલ પ્રોમિસ કે તમે આ હીલિંગ મેડિટેશન કરતી વખતે આ 2 રૂલ્સને ફોલો કરશો? ટાઈપ P for promise in the chat box. Okay, great, wonderful. Alright, give me a moment. તો હવે આપણે આ હીલિંગ મેડિટેશનની શરૂઆત કરીએ. જેમ ફાલ્ગુને કહ્યું એમ આપણે આપણી લાગણીઓને દબાવવાની નથી. સ્પેશિયલી અહીંયા જે જેન્ટ્સ છે, મેલ મેમ્બર્સ છે, ઓકે, લાગણીઓ બંનેને ઇક્વલી આવે છે, સ્ત્રી હોય કે પુરુષ. ઓકે, એને એક્સપ્રેસ કરવાનો હક પણ બંનેનો ઇક્વલ છે, સ્ત્રી હોય કે પુરુષ. ધેર ઇઝ નો જેન્ડર બાયસ. આમાં કોઈ પણ જાતનું જેન્ડર બાયસ નથી કે મેલ્સ એક્સપ્રેસ ના કરી શકે, ફક્ત ફિમેલ રોઈ શકે. ઓકે,
આપણને નાનપણથી પ્રોગ્રામિંગ જ ખોટું થયું છે અને એટલા માટે જ આ પ્રોબ્લેમ્સ આવે છે કારણ કે મેલ્સને ક્યારે પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ કરવાનો ટેવ નથી હોતી. ઓકે, સો અહીંયા એવું કાંઈ જ નથી. ફીલ ફ્રી ટુ એક્સપ્રેસ યોર સેલ્ફ. ઓકે, આપણે આવી જશું, તત્તાર બેસી જશું, મેડિટેટિવ પોઝિશનમાં આવી જાઓ. ફીલ કમ્પ્લીટલી રિલેક્સ્ડ. ઓકે, હું તમારી સાથે મ્યુઝિક શેર કરું છું, સો ગીવ મી અ મોમેન્ટ. ઓકે, રાઈટ. સો આઈ હોપ તમને બધાને મારો અવાજ અને મ્યુઝિક બંને ક્લિયર આવી રહ્યું છે. ટાઈપ યસ ઇન ધ ચેટ બોક્સ. ગ્રેટ, વન્ડરફુલ. હવે ઘણા લોકો ફરીથી 2 રૂલ્સ પૂછી રહ્યા છે. હું રિપીટ કરું છું એક ફરીવાર ધ્યાનથી સાંભળો. ઓકે, પહેલો રૂલ, ફર્સ્ટ રૂલ, વિચ ઇઝ કે આપણે કોઈ પણ સિચ્યુએશન હોય 100% રિસ્પોન્સિબિલિટી આપણે લઈશું. ક્યાંક ને ક્યાંક મારામાં કોઈક વિચાર છે, કોઈક લાગણીઓ છે જેને લઈને આ સિચ્યુએશન મારી સામે આવી. ઓકે, કોઈ બીજી કે ત્રીજી વ્યક્તિને બ્લેમ કરશું નહીં. આને લઈને થયું, આને લઈને થયું, નથિંગ ડુઈંગ. મારે લઈને ક્યાંક થયું છે બીકોઝ ઓફ ધ સિમ્પલ રૂલ કે આવર વર્લ્ડ ઇઝ અવર રિફ્લેક્શન. મારા થોટનું, મારા વિચારોનું પ્રતિબિંબ છે મારી દુનિયા જે છે. ઓકે, so we will take 100% responsibility. Second rule, love and forgiveness. જે પણ સિચ્યુએશન માટે કરીએ છીએ, જે પણ વ્યક્તિ માટે આ હીલિંગ કરીએ છીએ, એને ભરપૂર પ્રેમ અને ફોરગિવનેસ આપીશું. સો આજે આપણે કોના માટે કરી રહ્યા છીએ? સેલ્ફ લવ. આપણે પોતાના માટે આજનું હીલિંગ મેડિટેશન કરી રહ્યા છીએ. સો પોતાને ખૂબ જ આપણે પ્રેમ આપીશું અને માફી આપીશું. કઈ રીતના એ હું તમને જણાવીશ, તમને મેડિટેશનમાં ખ્યાલ આવશે. ઓકે, બટ ફીલ કમ્પ્લીટલી રિલેક્સ. એકદમ રિલેક્સ થઈ જાઓ. ઓકે, સરસ મજાનું મેડિટેશન કરીશું. જમીન પર બેઠા છો, પરફેક્ટ છે. ખુરશી કે સોફા પર બેઠા છો, મેક શ્યોર તમારા પગ ફ્લેટ ઉપર, ફ્લેટ જમીન ઉપર ગ્રાઉન્ડેડ છે, ફ્લેટ જમીન ઉપર મૂકેલા છે. ઓકે, ઓલરાઈટ, શરૂઆત કરીએ. આંખો બંધ કરો, એકદમ રિલેક્સ થઈ જાઓ. યુઝ્યુઅલી જ્યારે આપણામાંથી ઘણા બધા લોકો રિલેશનશિપ્સ પ્રોબ્લેમ્સમાંથી ગુજરે છે. પેરેન્ટ સાથે રિલેશનશિપ બરાબર નથી, ભાઈ બહેન સાથે નથી, હસબન્ડ કે વાઈફ સાથે નથી, બાળકો સાથે નથી. ઓકે, સો અહીંયા ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એ જાણવું કે આપણું પોતાની સાથે રિલેશનશિપ કેવું છે. એ જ વસ્તુ આપણે બીજાને આપીશું. ઓકે, સો ફર્સ્ટ આપણે પોતાની સાથે પોતાના રિલેશનશિપ ઉપર કામ કરવાનું છે. કઈ રીતના? પોતાને ભરપૂર પ્રેમ આપીને. જો આપણે પોતાને પ્રેમ આપીશું તો જ આપણે બીજાને પણ પ્રેમ આપી શકશું. મારો કપ જો ખાલી હશે તો હું બીજાને કાંઈ જ નહીં આપી શકું. એઝ સિમ્પલ એઝ. સો લવ યોરસેલ્ફ. ઓકે, પોતાને ખૂબ જ પ્રેમ કરો અને ભરપૂર માફી આપો. શરૂઆત આજથી કરી તો જ એ વસ્તુ તમે આગળ પણ આપી શકશો. ઓકે, ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ, એકદમ રિલેક્સ થઈ જાઓ. ફીલ કમ્પ્લીટલી રિલેક્સ્ડ. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. હવે
હવે તમે રિલેક્સ છો, એકદમ રિલેક્સ. યાદ રાખીશું, આપણે કોઈ પણ સિચ્યુએશન 100% જવાબદારી લેશું અને આજે આપણે પોતાને ભરપૂર પ્રેમ અને માફી આપીશું. સમયમાં થોડું પાછળ જઈએ. યાદ કરો તમારા બાળપણના દિવસો. તમે લગભગ 6, 8, 10, 12 વર્ષના છો. ફૂલ ઓફ એનર્જી, સરસ મજાની ઉર્જા છે, સ્ફૂર્તિ છે તમારામાં, ક્લેરિટી ઓફ થોટ્સ છે, તમારે શું કરવું છે. મોટા થઈને શું બનવા માંગો છો, કઈ રીતના મોટા થઈને તમારે તમારી લાઈફ જીવવી છે, થોડો ઘણો અંદાજો છે તમને, કારણ કે તમે પોતાની સાથે કનેક્ટેડ છો. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તમારું ધ્યાન લોકો પર વધારે જતું ગયું. લોકોના તમારી પાસેથી શું એક્સપેક્ટેશન્સ છે, શું આશાઓ છે, અને તમારે શું કરવું છે એને બદલે ફોકસ લોકો તમારી પાસેથી શું ઈચ્છે છે એની પર જતું ગયું. અને આ જ પ્રોસેસમાં તમારા ડ્રીમ્સ, તમારા ડિઝાયર્સ ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા. એક એવો સમય આવ્યો જ્યારે તમે પોતાના કરતા વધારે ભરોસો લોકોના ઓપિનિયન્સ, લોકોના મંતવ્યો પર કરતા ગયા અને તમારો અવાજ, તમારો ઇનર વોઇસ ધીમે ધીમે દબાતો ગયો. ઘણી વખત જ્યારે નાનકડું ફેલિયર આવ્યું, પોતાના ડ્રીમ્સ, ડિઝાયર્સ, બીજાની ઈચ્છાઓ પૂરી ન કરી શક્યા, કોન્સ્ટન્ટલી આપણે પોતાને બ્લેમ કર્યું, ક્રિટિસાઇઝ કર્યું, ખુદની ટીકા કરી અને કદાચ હજી સુધી પણ અમુક સિચ્યુએશનનું ગિલ્ટ આપણે આજ સુધી મહેસૂસ કરી રહ્યા છીએ. આ બધી જ લાગણીઓને હીલ કરવાનો સમય આવ્યો છે. અને એમાં આપણને 4 પાવરફુલ ફ્રેઝીસ મદદ કરશે. મારી પાછળ રિપીટ કરો, તમને સંભળાય એ રીતના રિપીટ કરો. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. હવે વિઝ્યુઅલાઇઝ કરો પોતાને અરીસાની સામે. વિઝ્યુઅલાઇઝ કરો કે તમે એક મોટા અરીસાની સામે ઊભા છો અને તમે તમારી આંખોમાં આંખો નાખીને પોતાની સાથે વાત કરી રહ્યા છો. તમારું નામ મોટેથી લઈને મારી પાછળ રિપીટ કરો. આઈ એમ સોરી ફોરમ, કે મેં તને ખૂબ જ જજ કરી.
આઈ એમ સોરી ફોરમ કે મેં તને ખૂબ જ ક્રિટિસાઇઝ કરી અને તારી ટીકા કરી. આઈ એમ સોરી ફોરમ કે મેં તને ઘણી વખત અંડર એસ્ટિમેટ કરી અને તારી પૂરેપૂરી કિંમત ન જાણી. પ્લીઝ ફોરગીવ મી ફોરમ કે હું તારી સાથે ડિસ્કનેક્ટ થઈ ગઈ. પ્લીઝ ફોરગીવ મી ફોરમ કે મેં તારામાં પૂરેપૂરો વિશ્વાસ ન બતાવ્યો. પ્લીઝ ફોરગીવ મી ફોરમ કે મેં ઘણી સિચ્યુએશનમાં તને એકલી મૂકી દીધી હતી. થેન્ક યુ માય ડિયર સોલ, મને આ સુંદર જીવન આપવા માટે. થેન્ક યુ માય ડિયર સોલ, મને આ યુનિવર્સ, આ બ્રહ્માંડ સાથે કનેક્ટ કરવા માટે. હવે કોઈ જ ફરક નથી પડતો કે કોઈ તને ચાહે છે કે નહીં, કારણ કે હું તને 100% ચાહું છું, તને ખૂબ જ પ્રેમ કરું છું. આઈ લવ યુ ફોરમ. હવે કોઈ જ ફરક નથી પડતો કે કોઈ તને સ્વીકારે છે કે નહીં, કારણ કે હું તને સ્વીકારું છું 100%. હું જેવી છે એવી તને સ્વીકારું છું. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. હવે તમારા બંને હાથોને તમારા ખભા પર ક્રોસમાં મૂકો. યસ, એઝ ઇફ પોતાને એક સરસ મજાનું આલિંગન આપી રહ્યા છો. તમારા મસ્તકને તમારા ખભા પર ટેકવી શકો છો. એન્ડ લવ યોરસેલ્ફ લાઈક અ બેબી. નાના બાળકને જેવી રીતે પ્રેમ કરતા એવી રીતે પોતાને પ્રેમ કરો. સરસ મજાનું પ્રેમ ભર્યું આલિંગન તમે પોતાને આપી રહ્યા છો. ક્યારે રિયલાઇઝ કર્યું હતું કે તમે પોતાના પ્રેમ માટે જ આટલું વેઇટ કરી રહ્યા છો, રાહ જોઈ રહ્યા છો? Feel the love for few moments. અને જ્યારે તમે રેડી હો ત્યારે બંને હાથોને ભેગા કરો, ઘસો. એક અનોખી ઊર્જાનો અનુભવ કરો, સેલ્ફ લવ એનર્જીનો અનુભવ કરો. આંખો પર લગાવો, ચહેરા પર લગાવો.
અને હાથ જોડીને બ્રહ્માંડને પ્રણામ કરો. થેન્ક યુ યુનિવર્સ, મને આ હીલિંગ એક્સપિરિયન્સ આપવા માટે. Okay. Take few moments અને પછી પાછા આવીશું. How was your experience? Type one word, two words in the chat box. તમારો અનુભવ કેવો રહ્યો? Aarti says very nice. Yogita says no words to say. Priyanka says nice. Diksha very amazing. Super se upar. Jalpa says excellent. Says Jay nice. Very well. Good. Extreme. Very emotional. Super. Very nice. Very very amazing. Very nice. Right feeling. Good. Very nice. Amazing. Never spared this time with me before. Exactly. વેરી ગુડ એન્ડ હેપી. એ તો છે, આપણી પાસે બધા માટે સમય છે, રાઈટ? સોશિયલ મીડિયા માટે સમય છે, આજુબાજુવાળા લોકો, ફેમિલી માટે છે, પણ પોતાના માટે આપણે ક્યારે આ કનેક્શન ફીલ નથી કરતા. ફર્સ્ટ ટાઈમ ફીલ સેલ્ફ લવ. વેરી ગુડ, વેરી લાઇટ, નાઇસ. કોઈ શબ્દ નથી. વેરી ઇમોશનલ, વેરી નાઇસ. રિલેક્સ્ડ. ઓકે, આઈ વેન્ટ ટુ સ્લીપ. તમે એટલા રિલેક્સ થઈ ગયા કે યુ વેન્ટ ટુ સ્લીપ. ધેટ્સ પરફેક્ટલી ફાઇન. નાઇસ, એક્સલન્ટ, ગુડ. શબ્દ નથી. ઇમોશનલ થઈ ગઈ. બચપનમાં ગઈ હું. યસ. રાજુ, યસ. સો આ હીલિંગ તમે કોઈ હેલ્થ ઇશ્યુઝ માટે પણ યુઝ કરી શકો છો, પણ એની અલગ રીત છે, રાઈટ? એની અલગ રીત છે. આજે જે આપણે કર્યું એ સેલ્ફ લવ મેડિટેશન છે. એન્ડ સો ધીસ ઇઝ હાઉ આપણે પોતાના પર ફોકસ કરવાનું ભૂલી જઈએ છીએ, રાઈટ? અને પછી આપણે બીજાને બ્લેમ કરતા હોઈએ છીએ. એ મારું ધ્યાન નથી રાખતો, એને મારી કદર નથી. તમે પોતાની કેટલી કદર કરી? તમે પોતાનું કેટલું ધ્યાન આપ્યું? ઓકે, તમે એવી જ વાઇબ્રેશન્સ મોકલી રહ્યા છો યુનિવર્સમાં. ઓકે, અને એવા જ લોકો, એવી જ સિચ્યુએશન્સ તમે તમારી લાઈફમાં અટ્રેક્ટ કરશો. સો જો તમે પોતાનું ધ્યાન નહીં રાખો, ઓટોમેટિકલી તમે એવી વાઇબ્રેશન્સ મોકલી રહ્યા છો અને એવા જ લોકો રિટર્નમાં એક્સપેક્ટ કરી રહ્યા છો તમારી લાઈફમાં જે તમારું ધ્યાન ના રાખે. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઇફ યુ વોન્ટ પીપલ ટુ લવ યુ, ઇફ યુ વોન્ટ પીપલ ટુ રિસ્પેક્ટ યુ, તમે સૌથી પહેલા પોતાને લવ અને રિસ્પેક્ટ કરતા શીખો. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, અનફોર્ચ્યુનેટલી આ બધું આપણને ક્યારે સ્કૂલમાં કાં તો ઘરમાં પણ ક્યારે ક્યાંય શીખવા નથી મળ્યું. ઓકે, બટ ધીસ ઇઝ ધ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ડિવાઇન મોર્નિંગ્સમાં સવારે 5 વાગે અમે આ હીલિંગ મેડિટેશન કરીએ છીએ, સેલ્ફ લવ મેડિટેશન કરીએ છીએ. ઘણી બધી રિલેશનશિપ્સ છે લાઈફમાં જેમાં આપણે અપ્સ એન્ડ ડાઉન્સ એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ, અને એ વસ્તુમાં હીલિંગની એનર્જીની બહુ જરૂરત હોય છે. ઓકે, કારણ કે લાઈફ ઇઝ વેરી શોર્ટ. ઓલ ઓફ અસ અગ્રી, રાઈટ? લાઈફ ઇઝ વેરી શોર્ટ. અને આ બધા આર્ગ્યુમેન્ટ્સમાં, આ બધા ખરાબ લગાડ્યું, આ છે તે છે, એમાં જ આખી લાઈફ નીકળી જતી હોય છે. ઓકે, બટ સાચું કહું તો એના માટે બહુ જ ઓછો સમય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પોતાને હીલ કરીએ અને બધું ફોકસ આપણે આપણા ગોલ્સ ઉપર રાખીએ. હાઉ મેની ઓફ યુ અગ્રી કે આપણી જે આ મીટિંગ છે, તમે આ વર્કશોપમાં જોડાયા, પ્રોગ્રામમાં જોડાયા, ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. ઇટ ઇઝ અ વેલ ડિઝાઇન્ડ ઇવેન્ટ ઇન યોર લાઈફ. તમે આ સિચ્યુએશન તમારી લાઈફમાં અટ્રેક્ટ કરી છે. હાઉ મેની ઓફ યુ અગ્રી? ટાઈપ A ફોર અગ્રી ઇન ધ ચેટ બોક્સ. આપણે આપણી લાઈફમાં આ સિચ્યુએશન, નથિંગ ઇઝ એન એક્સિડન્ટ, રાઈટ? હું કોઇન્સિડન્સ અને એક્સિડન્ટ્સમાં નથી માનતી. દરેક સિચ્યુએશન, દરેક વ્યક્તિ આપણે આપણી લાઈફમાં અટ્રેક્ટ કરીએ છીએ. ઓકે, આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ, આપણે શું વિક્ટિમ મેન્ટાલિટીથી આપણો અપ્રોચ હોય છે. મારા નસીબ જ ખરાબ છે, મારી સાથે જ આવું થાય છે, બીજા બધાની લાઈફ તો સારી છે, ખબર નહીં મારા જ નસીબમાં ભગવાને કેમ આવું લખ્યું છે, મને જ કેમ ખરાબ લોકો મળે છે. ઓકે,
ઇટ ઇઝ ટાઈમ ટુ ચેન્જ યોર થિંકિંગ, કારણ કે યોર થોટ્સ કેન ચેન્જ યોર લાઈફ. તમારા વિચારો તમારું જીવન બદલી શકે છે. સો રાધર દેન ઓપરેટિંગ ફ્રોમ અ વિક્ટિમ મેન્ટાલિટી કે મારી સાથે કેમ આવું થયું, આ સિચ્યુએશનને કન્સિડર કરો કે તમે આ પ્રોગ્રામમાં જોડાયા અને ટેક ઇટ એઝ અ સ્ટ્રેન્થ કે મારી સાથે આ પ્રોગ્રામ થયો છે, દેર ઇઝ સમ હિન્ટ ઇન્વોલ્વ. ઓકે, આપણે ઓલવેઝ ભગવાનને મદદ માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ, રાઈટ, કે ભગવાન તું મારી મદદ કર. ભગવાન આવીને સાક્ષાત મદદ નહીં કરે. દે સેન્ડ મેસેન્જર્સ ઇન ટુ યોર લાઈફ, રાઈટ. કોઈક સિચ્યુએશન તમારી લાઈફમાં લઈ આવશે, કોઈક વ્યક્તિ તમારી લાઈફમાં લઈ આવશે જે તમને આગળનો રસ્તો બતાવે. ધીસ ઇઝ ધેટ સિચ્યુએશન. ઓકે, સો તમને જો હિન્ટ મળી ગઈ હોય, તમને જો આ સંકેત યુનિવર્સ દ્વારા મળી ગયો હોય, ઇટ ઇઝ ટાઈમ ટુ ટેક એક્શન. કારણ કે આના પછી યુનિવર્સ આગળ મદદ નહીં કરે, એક્શન તો તમારે જ લેવી પડશે. યુ વિલ હેવ ટુ ટેક એક્શન. કઈ રીતના એ યુ હેવ ટુ ડિસાઇડ, રાઈટ. ગઈકાલે ઘણા બધા લોકોએ MDM2માં જોડાયા અમારી સાથે. કહેવા માટે એ લોકો પ્રોગ્રામમાં જોડાયા છે, બટ જ્યારે એ લોકો આગળ વધે છે, ફાલ્ગુન અને હું એમને કમ્યુનિટી મેમ્બર્સ નથી ગણતા, અમારું એક્સટેન્ડેડ ફેમિલી ગણીએ છીએ, બીકોઝ ઇટ્સ અ હોલ બિગ ફેમિલી. અને જ્યારે લોકો પ્રોગ્રામમાં જોડાય છે, એ લોકોના બધા પ્રોબ્લેમ્સ શેર કરે છે, એ લોકોને સોલ્યુશન્સ મળે છે, બ્રેક થ્રુ મોમેન્ટ્સ શેર કરે છે, ત્યારે એ લોકો અમારા પરિવારનો ભાગ બની જાય છે. દે બીકમ અવર એક્સટેન્ડેડ ફેમિલી. ઓકે, અને જ્યારે એ અમારી સાથે એમની પર્સનલ લાગણીઓ શેર કરતા હોય છે, એ લોકો કહેતા હોય છે કે અમે પ્રોગ્રામમાં તો જોડાયા હતા, પણ પ્રોગ્રામ કરતા વધારે અમે તમને લોકોને જોડાયા હતા. સો લોકો પ્રોગ્રામમાં નથી જોડાતા, પ્રોગ્રામ અમારી સાથે જોડાય છે. એઝ મેન્ટર્સ, એઝ ગાઈડ્સ અમારી સાથે જોડાય છે, બીકોઝ દે ફીલ અ સર્ટન કનેક્ટ વિથ અસ. ઓકે, સો દેટ્સ વેન વી ટેક એક્શન. સંકેતો યુનિવર્સે બહુ જ આપ્યા. ઓકે, એક્શન આપણે લેવાના છે, કારણ કે દેર ઇઝ અ સેઇંગ ઇન ઇંગ્લિશ, ઇફ નથિંગ ચેન્જીસ નથિંગ ચેન્જીસ. જો કાંઈ પણ નહીં બદલાય તો કોઈ જાતનો બદલાવ નહીં આવે. અમારી કમ્યુનિટીમાં આજે એક્સટેન્ડેડ ફેમિલી હું તમને કહું છું, 1.5 વર્ષથી લોકો જોડાય છે. જે લોકો 1 વર્ષ પહેલા જોડાયા હતા, એમની લાઈફ કઈ રીતના ચેન્જ થઈ છે એનું ડિસ્ક્રિપ્શન અમારી યુટ્યુબ ચેનલ પર તમે જઈને જોઈ શકો છો. એ લોકોને કલ્પના પણ નથી કે 1 વર્ષ પછી એમની લાઈફ આટલી પોઝિટિવલી ટ્રાન્સફોર્મ થઈ જશે, પણ એ થઈ બીકોઝ એ લોકોએ એક્શન લીધું. તમારામાંથી જે લોકો એક્શન નહીં લે, એ લોકોની સિચ્યુએશન કદાચ એવી ને એવી જ રહેશે. 5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા પણ એવી હતી, અને આજથી 1 વર્ષ, 5 વર્ષ પછી પણ એવી જ રહેશે. સો ઇટ ઇઝ અપ ટુ યુ વેધર ટુ ટેક એન એક્શન ઓર જસ્ટ ગો વિથ ધ ફ્લો. કીપ ગોઈંગ વિથ ધ ફ્લો, અને આપણે બધું નસીબ ઉપર છોડી દઈએ. રાઈટ, ઇટ વોઝ વન્ડરફુલ કનેક્ટિંગ વિથ ઓલ ઓફ યુ. આઈ હોપ તમને આ હિલિંગ મેડિટેશનમાં ખૂબ જ આનંદ આવ્યો હશે. એન્ડ ઘણા બધા લોકો જે લોકો એડવાન્સમાં જોડાયા છે, MDM2માં જોડાયા છે, we will see you on the other side, inside the program. જે લોકોનું જર્ની અહીંયા ખતમ થઈ છે, it was wonderful to connect with all of you. I wish you all the very best. અને તમારી સાથે આવી રીતે કનેક્ટ થઈને ખૂબ જ મજા આવી. હવે હું ફાલ્ગુનને બોલાવું છું.